જય માતાજી મિત્રો, માં ડિજિટલમાં આપનું સ્વાગત છે મિત્રો। તો આજનું ટોપિક આપણે જોઈએ કે માણસનું આયુષ્ય ભાગ 2। માણસનું આયુષ્ય મિત્રો 40 વર્ષનું હોય છે અને એ 40 વર્ષનું હોય છે ત્યાં સુધી માણસ કોઈનો હોશિયારો થતો નથી અને પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવન જીવે છે મિત્રો। પોતાની રીતે ખુમારીથી જીવન જીવે છે। 40 વર્ષ સુધી કોઈનો હોશિયારો થતો નથી મિત્રો। પરંતુ આપણે આગળના વિડીયોમાં જોયું એમ બળદના, કૂતરાના, ઘુવડના વર્ષો લઈ અને 100 પૂરા કર્યા છે। તો જો માણસ નીતિ નિયમ ને કર્મના આધીન જીવન ના જીવે, ભક્તિમય જીવન ના જીવે, તો એને જે વર્ષો જેના લીધા છે એ વર્ષો પૂરા કરવા પડે છે। તો જોઈએ મિત્રો, દાખલા તરીકે છોકરા ગમે તેવા હારા હોય, પરંતુ છેલ્લે મા બાપને એટલું તો કહેતા હોય કે લો બીજું કશું ના કરો તો કોઈ નહીં, પણ આ છોકરોની ઘોડિયાની દોરી છે એ તમે ખેંચો। તો ખરેખર મિત્રો જોઈએ તો બળદને પેલું હળ ખેંચવાનું હોય છે અને આપણે ઘોડિયાની દોરી ખેંચવાની હોય છે। તો બળદના લીધેલા વર્ષ બળદની રીતે પૂરા થઈ ગયા। પછી મિત્રો જોઈએ કે મા બાપ હોય, મા બાપને 2-3 દીકરા હોય, તો આજના જમાનામાં આપણે ઘણી વખત જોઈએ છીએ કે મા બાપને વારા કાઢે છે। 1 મહિનો પેલા ભાઈના ઘેર રહેવાનું, તો 1 મહિનો પેલા ભાઈના ઘેર રહેવાનું, તો 1 મહિનો પેલા ભાઈના ઘેર રહેવાનું। તો જેમ કૂતરું પણ ઘર ઘર ભટકીને ખાય, એમ આપણે પણ આ ઘેરથી પેલા ઘેર ભટકીને ખાવાનો દિવસ આવી જાય છે મિત્રો। ત્યાર પછી મિત્રો જોઈએ કે 80 વર્ષની ઉંમર થાય। 80 વર્ષની ઉંમર પછી મોઢામાં દોત ના હોય, પગે હેડાતું ના હોય, આપણે ખાટલામાં પડ્યા હોય અને મોઢામાં લવો પણ વરતો ના હોય। અને આજકાલની નવીને પરણીને આવેલી છોકરાની વહુ હોય, હરતી ફરતી હોય, આપણે મિત્રો પાણી પીવું હોય પણ બોલાતું ના હોય અને છોકરાની વહુના સામું જોઈ અને પાણીનો ઇશારો કરતા હોય, પણ પેલી છોકરાની વહુ સમજે નહીં એટલે શું કહેતી હોય કે આ ડોહો પડ્યો પડ્યો શું જોઈ રહ્યો છે, આના કરતાં તો મરતો હોય તો સારું, બસ ઘુવડની જેમ જોઈ જ રહે છે। તો મિત્રો આપણે ઘુવડના વર્ષ લીધા એમ ઘુવડના વર્ષ પણ એવી રીતના આપણા આવી જાય છે મિત્રો। તો ખરેખર ભગવાને 40 વર્ષનું આયુષ્ય આપ્યું છે। એ 40 વર્ષનું આયુષ્ય માણસ ખુમારીથી, ઉત્સાહ, આનંદ, ઉલ્લાસથી જીવે છે। કોઈનું કયું પણ માનતો નથી અને પોતાની ખુમારીથી જીવન જીવે છે। પરંતુ 40 વર્ષના સમય દરમિયાન લીધેલા વર્ષનો વારો આવે છે ત્યારે માણસ ઢીલો પડી જાય છે મિત્રો। પરંતુ ભગવાને નારદજીને કીધું છે કે જો માણસ મારી નીતિ નિયમમાં રહેશે તો એને 100 વર્ષ સુધીનું આયુષ્ય પૂરું કરશે, ત્યાં સુધી હું કોઈનો હોશિયારો નહીં થવા દઉં મિત્રો। તો ખરેખર આપણે પણ સારી રીતે જીવન જીવવું હોય, આનંદથી જીવન જીવવું હોય તો ભક્તિમય બનો, આધ્યાત્મિક બનો અને મિત્રો નીતિ નિયમનું પાલન કરો મિત્રો। તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો। લોક જાગૃતિ અભિયાનમાં અમને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી। જય માતાજી, જય ભોલેનાથ।